સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો. માતાજી બધાને હર હંમેશા ખુશ રાખે. અને જો આ સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે મેં અને ફેનિલ પપ્પા અને અત્યંતા અને ફેનિલભાઈ ત્રણેય હુતા છે. આજ તો રવિવારનો દિવસ, તો મેં કીધું ભલે હુતા. અને અમે નવરાત્રિમાંથી મોડા આવ્યા હતા, તો હું કરું છું નાસ્તો. તો આલો બધા તમે નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ભાખરી, હાંસનું શાક છે, ચા અને ડબ્બામાં છે સેવડો. તો હાલો બધાય નાસ્તો કરો. તો નાસ્તો કરવા બેસી ગઈશું. અને અત્યારમાં શેકલાને કાંગને પાણી ભરી દીધા છે, એને ભાખરી દઈ દીધી છે. અત્યારમાં ભાખરી ખાઈ લઈએ. ભાખરી ખાઈ શેકલા એ કાંગ પાણી ભરી દીધા ને ભાખરી દઈ દીધી છે. કપડાં ધોઈ નાખ્યા, કપડાં મૂકવી દીધા. મારા આ હોય નાઈ નાખ્યા છે. એ તો લટકણ ટાંકવા બેઠા હમણાં. તો નોરતા રહેશે એટલે એને કાંઈ નાસ્તો કરવાનો ન હોય. તો હું બેઠી છું નાસ્તો કરવા. નાસ્તો કરી લઉં, પછી મેં કામ બધું લઉં. કચરા પોતા હજી તો ઘણું કામ બાકી છે. બધું બપોરની રસોઈ. આજ રવિવાર હતો, મોડા ઉઠ્યા હતા. 7:30 ઉઠ્યા હતા. 1-1:30 વાગે ઘરે આવ્યા. સાંજે પછી નવરાત્રી છે એટલે મોડું થઈ જાય. તો સારું હાલો, તો હું નાસ્તો કરું ને પછી મળીએ. તો જો આપણે નાસ્તો કરીને વહી આવ્યા છીએ. નાસ્તો કરી લીધો છે, ભાખરી સાન ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું. સારું ચાલો મમ્મીને સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ. આજ તો મારો વારો આવી ગયો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનો ઘણા દિવસે. આમ ફોન ઘરે હોય તો હું બ્લોગ બનાવું, પણ ફોન ઘરે ન હોય ને એટલા માટે મારાથી બ્લોગ ન બને. પણ રવિવારનો દિવસ હોય એટલે મેં કીધું હું શરૂ કરી દઉં. એ હુતા હોય બપોર સુધી, તો મેં કીધું હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ સીતારામ હું કરી લઉં. એને તો ચા ભાખરી કરી દીધા, તો અમે ચા ભાખરી ખાઈ લીધા ગરમા ગરમ. અને મારા પપ્પાજીને ખાવાનું બાકી ઉપર, એટલે મારા સસરા એટલે પપ્પા કે એમ, એટલે એને ખાવાનું બાકી છે. મંદિરે પગે લાગે છે, તો મમ્મીને સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈ. સીતારામ જય શ્રી કૃષ્ણ. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છો. તમે મજામાં હશો? આજે રવિવારનો દિવસ છે એટલે હુતા છે કોઈ ને ઉઠી ગયા છે ને જળ ચડાવી ગયા હતા મંદિરે અને આવ્યા છે ને પગે લાગે છે હવે. અને હજી અમારા ભદ્રેશ ને 2 છોકરા હુતા છે. અને આજે ચોથું નોરતું થઈ ગયું છે. સોતું થઈ ગયું ને? મને નહોતી ખબર, હું વિચાર કરતી મને કેટલા આજ તો ચોથું નોરતું થઈ ગયું છે. હવે 5 રહ્યા છે. બસ 5 રહ્યા છે હવે માતાજીનું. જો હાડી થોડી ઘણી છે, આજ તો બહુ કઈ ઝાઝી નથી. કઈ બની જાય? રોંઢે બની જાય? રોંઢે બની જાય. તો અત્યારે બેઠી સોજી 9:30 તો થવા આવ્યા છે. 9:30 થઈ ગયા છે તો રોંઢે બની જાય. ઝાઝી નહોતી લીધી. કેટલી 80 હાડી છે, 80-90 હાડી છે. એમ 90-92 હાડી છે. તો કઈ નહીં, આમે જો અમે રવિવારની હાડી ઓછી લઈએ, કારણ કે રવિવારની બધાને રજા હોય, કોઈક આવતું કારવતું હોય, એટલે રવિવારની ઓછી હાડી લઈએ. ખરીદી થોડી ઝાઝી કરવાની હોય ને ક્યાંક જવાનું થયું હોય, બેસવા જવાનું થયું હોય, એટલે આજ હાડીનું કઈ બહુ નક્કી ન કહેવાય. હા, દિવાળી મહિનો છે એટલે કઈ નક્કી ન. કોઈ છોકરાના કપડા છે ને પાછા લગભગ જો મારા મમ્મીની એટલે મારા હાહુની દેહમાં જાય તો લગભગ કેતા થાક જાહુ એમ જાહે તો થોડી પણ કઈ નક્કી નથી હજી એમ. હા, ટિકિટ ઉપર આધાર એમ. અત્યારે છે ને પાછી રિટર્નમાં બસો થઈ ગઈ હોય. 15 દી જાહે ને એટલે રિટર્નમાં બસો થઈ જાય એટલે ટિકિટ મળે નોય મળે. અત્યારે કઈ સોફો કરાવ્યો નથી. તે તો ખાઈ લીધું ને? હા, મેં તો ખાઈ લીધું. અમારે બાકી છે હજી. મારે ચા પીવાનો છે, નાસ્તો નથી કરવાનો. હા, ઈ નોરતા રે એટલે ચા પીવાનો હોય, પણ એમાં માતાજી દિયા 4 તો થઈ ગયા ને, 5 રહ્યા છે. હા, ઈ તો એક દી લાગે પછી નો વાંધો આવે. લાગતી જો ભૂખે નહીં, કોઈ વસ્તુ નથી થાતું માતાજી દિયા. હાડીનો કલર મસ્ત છે આજ તો. જો આજે હાજે આ ઓઢી લેવી. નીતા તો એમ જ કહેતી કે આ ઓઢી લેવી છે, પણ હાંજે તો વહી જાય ને, હાંજે લઈ જાય ખાતા વાળા. આજ ગઈ રાતે ઓઢ્યો તો હતા, પણ ગઈ રાતે ઓઢી પણ વાઈટ હતી કે ને, એટલે એમાં નાસ્તા પાણી હોય અને ચટણી ને એવું હોય ખાવામાં, એટલે છોકરાને નક્કી ન હોય. વાઈટ હાડી છે કે ને, મારો વિચાર હતો વાઈટ બ્લાઉઝ છે મારે ને, હાડીનો કલર એ સારો છે ને. કઈ નહીં, પાછળ બેઠા તો હાચવીને બેહાય નહીં. પણ આપણે જો આવી લેવી હોય ને તો ન મળે, કારણ કે જો હમણાં તમને બધાને ખબર જ હશે, આ મહિના ધ્યાનમાં ન આવે. આપણે દુકાનમાં લેવા જઈએ આપણે ધ્યાનમાં ન આવે કલર. અને આમે મહિના દીધા હમણાં છે ને અમારા હાડીઓમાં જીવ છે, કારણ કે દિવાળી આવે ને એટલે હાડીઓ ખરીદી કરવાની મજા આવે. એમ થાય કે કટલી લઈ લી જાય, જે દુકાન જાય ને તો એમ થાય આ કલર ગમે, આ કલર ગમે. હા, અમારા હાહુ બે ને હાડીનો છે, ખોટું ક્યાં કેવું. જો કારણ કે બ્લાઉઝ કરે સીવી છે 300, 350, 400 વાળી હાડી હોય ને તો અમારે વાંધો ન આવે. દિવાળી એટલે અમે અગાઉ શું કઈ ખબર, અમારે હાડી નથી લેવી. બાકી દિવાળી આવે એટલે 2-3 તો લઈ જ લે, ગમે એમ નથી લેવી. લેતી ને તો 2-3 લીધી. હા, 3 લઈ લીધી છે. હા, 2-3 લીધી તોય. આ બ્લાઉઝ સીવે છે ને પછી હું તમને બતાવી, ફોલ્ડીસમાં નાખી છે અત્યારે તો મેં. હા, તે સારું હાલો તો હવે આપણે ગમે છે, તમે ઓઢી ક્યારે સારી લાગે. હા, તો જો આપણે બપોરની રસોઈ બનાવીને થઈ ગયા છીએ નવરા.
અને આ બધા એને જગાડ્યા છે. હજી જાગીને ઉઠીને બધા નાવા ગયા. ફેનિલ વહી ગયો સ્કૂલે, એને અત્યારે કોમ્પિટિશન હતું ને સ્કૂલે ગયો છે. ઢીંગોને નાવાનું બાકી છે ને આ ગયા છે નાવા. તમને મારા શેકલાને મળાઈ દઉં. આ તડકો બહુ મસ્ત છે. જો અમારા શેકલા એને હવારમાં કાંગને પાણી ભાખરી આપી દીધી તો ભાખરી બધા ખાય છે. આમાં છે કાંગ, પાણી. તડકો બહુ મસ્ત નહીં. વાસ્તે એમ લાગે શિયાળો હાવ એટલે હાવ દિવાળી આવી ગઈ એવું લાગે. મારા કપડાય ફૂંકાઈ ગયા છે, હાડિયું બધા કપડાય ફૂંકાઈ ગયા છે. શેરીમાં મસ્ત તડકો છે, એકદમથી મસ્ત સરસ તડકો છે. તો બપોરની રસોઈ તમને બતાવી દઉં હું બનાવ્યું એમ. બપોરની રસોઈમાં આપણે લેમ્પ પાણીનો બંધ કરતા જઈએ તો પછી ચાલુ રહી જાય. આપણે આવી ગયા છીએ રસોડામાં અને બતાવી દઉં તમને બપોરની રસોઈ હું બનાવી એમ. આજે રવિવાર છે એટલે હાવ શાક રોટલી તો ન હોય. તો આપણે બપોરની રસોઈમાં છે છાશ. અત્યંતાબેન ભરતા હતા, એને ખાવું હતું ને તો એ પાછી વહી ગઈ. રોટલી છે, બટેકાનું શાક, પાપડ અને આમાં છે દાળ ઢોકળી. તો આપણે રસોઈમાં તો એટલી વસ્તુ છે મેં બનાવી નાખ્યું છે. હવે હમણાં બધા જમવા બેસી જાય. તો આપણે રસોઈ બનાવી નાખી છે. મસ્ત મજાની દાળ ઢોકળી સરસ છે, એકદમ સરસ દેખાવ આવે છે દાળ ઢોકળીનો. છાશ, પાપડ. તો કઈ નહીં, આવી જાવ બધા જમવા. મસ્ત દાળ ઢોકળી ને એવું. સારું, તો હાલો હવે પછી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આજે તો અમે એક જગ્યાએ સેલમાં આવ્યા છીએ થોડીક વસ્તુની ખરીદી કરવા માટે. ફેનિલ, અત્યંતા, હું છું અને મારા ઘરના છે, અમે બધા આવ્યા છે ફેનિલના મમ્મી. તો જોઈ શકો છો તમે આ સેલમાં ટૂંકી ટૂંકી વસ્તુ મળે. 20 રૂપિયાવાળી છે આ બધી. આવી રીતના મોલ છે અને થોડી ઘણી વસ્તુની ખરીદી કરવાની છે. તો જોઈ લે અને ગમે તો ખરીદી કરી લેવું. તો આવી રીતના છે બધું આ મોલ. શું લેવાનું છે? આ તો જોઈએ અમે બરાબર. તો જો આવી રીતના ખરીદી લીધી છે, તો થોડી ઘણી કરી છે અને કરીએ છીએ. વસ્તુ બધી છે સારી, કેમ કે હમણાં થોડું ઘરનું બધું લેવાનું હતું એટલે એટલા માટે આવી ગયા છીએ. લાગ્યો મસ્ત થોડીક નાની નાની ખરીદી કરી. કપડા લેવા જઈ કેવા છે હતું બેન? ભૂખ બહુ લાગી તો બિસ્કુટ ખાઈ લેવી હવે. હા ભાઈ, ભૂખ લાગી લે બિસ્કુટ ખાઈ લે. અને છે સારું બધું, નાની નાની વસ્તુ છે બધી, છે મસ્ત વસ્તુ બધી. આમ તો જો પણ જો ધ્યાનથી ન થાય એવો ફ્રો કેટલા રંગ. હા, એ બધી વસ્તુ બધી સારી છે અહીંયા. હવે આ બાજુ આખડી આ જવાનું છે, અહીંયા જઈએ. હાલો મિત્રો, આપણે ખરીદી કરીને ઘરે વહી આવ્યા છીએ અને વાગી ગયા છે 9 અને હવે ગરબે રમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ખરીદીનો જે કંઈ ખરીદી કરી છે એ આજના વ્લોગમાં તમને નહીં બતાવી, એ કાલે બતાવશું આપણે. તો હવે કેમ કે આ અમારા અત્યંતાબેનને તૈયાર કરે છે અને હવે એ તૈયાર કરીને એને ગરબા રમવા જવું છે. જો એ તૈયાર થઈ, જો અમે ખરીદી કરીને વહી આવ્યા. નવરાત્રીનો ફૂલ ટાઈમ થઈ ગયો. તમારે બહુ મોડું થઈ ગયું. હું હાવ થાકી ગઈ છું. હવે આને પેલા તૈયાર કરી દઉં, પછી હું તૈયાર થાવ. પછી ખાવાનું બાકી છે એટલે જે ખરીદી કરીને લાવ્યા ને તમને કાલનો વિડીયોમાં બતાવશું. અને જો આને તૈયાર કરી દો, પેલા જો તમે એ ડોકમાં પહેરવાનું બધું માથે નાખવા માંડ્યું. જો આમ હોય બડા પીનું નાખવી પડશે. દેખાય ને બધા વાહ. ચાર પહેરવાનું. આ તો મને જૂનો લાગે. જૂનો લાગે. તો કેવો હાર છે? તો તને જૂનો લાગે છે? પણ ઓલા પહેરા ને બા લેવે. આ મસ્ત છે. રિંગ લેવી નથી હો, નથી રી નહીં. કાઈ નહીં તો વાંહી પહેરાઈ દઈએ. થોડી બધી વસ્તુ કાઢી લઉં.
પછી આમાં બ્રશ ને એવું બધું છે. તો હાલો જો આને હું તૈયાર કરી દઉં અને અમારે તૈયાર થવાનું બાકી છે હજી અને જમવાનું બાકી છે હજી. વાગી જાય કેટલા 10:30 વાગી જશે તો આપણે જમી કાઢીને પછી ઉપર જઈ બધાય. અને તમારે કેવાય તો સારું મિત્રો, તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.